સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં મંજૂર થયેલી 100 કરોડની ધનપુરા મલાણા પાઇપલાઇન યોજનાનું કામ હજુ અધૂરું છે। ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે અને જો કામમાં વિલંબ ચાલુ રહ્યો તો આંદોલન કરવાની ચીમકી આપી છે અને આ પાઇપલાઇન યોજના 2 વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ નિર્ધારિત સમય મર્યાદા 2025માં પૂરી થઈ ગયા બાદ પણ કામ અધૂરું છે। ખેડૂતોનું કહેવું છે કે એજન્સીને અત્યાર સુધીમાં 2 વખત સમય મર્યાદા વધારી આપવામાં આવી છે અને હાલ ત્રીજી વખત વધારો આપીને કામ ચાલુ છે, તેમ છતાં કામની ગતિ અત્યંત ધીમી છે। ગયા વર્ષ પણ પાણીના અભાવે મોટું નુકસાન થયું હતું અને આ વર્ષે પણ જો તળાવો ન ભરાય તો ફરી આર્થિક નુકસાનનો ભય છે। વીટીવી ન્યૂઝની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા જોવા મળ્યું કે કામગીરી તો ચાલુ છે, પરંતુ અત્યંત ધીમી ગતિએ ચાલતી હતી અને મોટાભાગનું કામ પૂર્ણ થયું હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કામ બાકી છે। પાલનપુર તાલુકાના પૂર્વ ભાગમાં આવેલા તમામ ગામડામાં ઘણા વર્ષોથી પાણીની અછત હતી। આ પાણીના નિકાલ માટે મોટી રેલીઓ કાઢી આંદોલનો કરે, એ છતાં સરકારે અમારું ધ્યાન રાખીને એમની 100 કરોડની મંજૂરી કરી અને ધનપુરાથી મલાણા લાઈન લાવવાનું નક્કી કર્યું। પ્રશાસનનો હતો કે 2 વર્ષ સુધીમાં કામ પૂરું કરશો। 2 વર્ષ સુધી આ લોકો પ્રશાસન ઢીલી ગતિએ કામ પૂરું કર્યું નથી। જ્યાં વર્ષે ખેડૂતોને ખૂબ નુકસાન ભોગવવું પડ્યું હતું, કારણ કે 2025ની સાલમાં તો એમને કામ પૂરું કરવાની પ્રોસેસ હતી સરકાર તરફથી, તો હજુ સુધી આ ધીમી ગતિથી કામ ચાલે છે। તો આ કામ ઝડપી પૂરું કરે અને આ વર્ષે ખેડૂતોને પાણી મળે, નકર દિવસે દિવસે ખેડૂતો નુકસાનમાં જાય છે, પાયમાલા જાય। મલાણા ધનપુરા યોજના 100 કરોડની યોજનાને મંજૂરી આપી હતી અને સરકારે એવી પણ ખાતરી આપી હતી કે અમે યોજના 2 વર્ષમાં પૂર્ણ કરાવી અમને તમને ન્યાય આપીશું। સરકારે ખૂબ સારા અભિગમ સાથે કામ કર્યું, પરંતુ કોન્ટ્રાક્ટર જે જયંતિ સુપર નામની કંપની આવવાનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો, આ કોન્ટ્રાક્ટર એટલો ઢીલો છે અને એને કામ કરવાની દાનત જ નથી અને એના લીધે આ 100 કરોડ રૂપિયા સરકારે તો વાપર્યા છે, પરંતુ હજી ધનપુરા જે મલાણા ધનપુરા લાઈન છે એનું ઓગસ્ટ 2025માં કામ પૂરું કરવાનું હતું। એના પછી ન કરી શક્યા એટલે 6 મહિનાની એમને ટાઈમ લિમિટ વધારાની માગી, એમાં પણ પૂરું ન કર્યું, ફરીથી એમને મહિનાની ટાઈમ લિમિટ માગી અને ત્યારે પણ 3 ટાઈમ લિમિટો પૂર્ણ થવા છતાં પણ અત્યારે 6થો મહિનો છે, હજી સુધી કામ પૂર્ણ થયું નથી। અહીંયા મલાણા સાઈડ અને જે આપણું માનસરોવર છે અને કેટલાક અંદાજિત બીજા પણ ગામો છે, એ ગામડાની અંદર તળાવ ભરવાની યોજનાનો 100 કરોડથી વધુની યોજના હતી। આ યોજના છેલ્લા અધિકારીઓ ગણો કે જે આના અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ચોમાસું પણ આવી ગયું છે અને ધનપુરાવાળી લાઇનમાંથી ફક્ત ચોમાસામાં જ પાણીનો નિકાલ થઈ શકે તેમ છે અને જો ચોમાસાની અંદર આ વખતે પણ જો એની કામ પૂરું નહીં થાય તો આ વિસ્તારના અંદર તળાવો જે ભરવાની યોજના છે એ આ વખતે પણ નિષ્ફળ નીવડશે। હાલ આ કામગીરી પૂર્ણતાને આરે છે। એમાં રેલવે ક્રોસિંગ અને આઈઓસીએલ ક્રોસિંગ જે બે મુખ્યત્વે પેન્ડિંગ હતા એ પૂર્ણ થઈ ગયા છે। રેલવે ક્રોસિંગમાં રેલવેની મંજૂરી તથા કામમાં ઇન્ટરેસ્ટના કારણે કામ થોડું ડિલે થયું છે, પણ હવે આગામી ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવાનું આયોજન છે। પમ્પિંગ મશીનરી મોટર ઇન્સ્ટોલ થઈ ગઈ છે, લાઇટ કનેક્શન આવી ગયું છે અને આગળ ટૂંક સમયમાં એને શરૂ કરવામાં આવશે।